क्या हुआ तेरा वादा। હેલો ફ્રેન્ડ્સ, તો આજે છે મારો ડે 2 અને એમાં અમે જવાના છીએ સાપુતારા. રાત્રે બહુ મજા આવી, રોકાઈને અમને થોડો થાક ઉતરી ગયો અને હવે અત્યારે અમે જુઓ બધા રેડી થઈ ગયા છીએ. હજુ એક બે જણા બાથરૂમમાં છે, પેલા રૂમમાં એ લગભગ બધા રેડી જ છે. તો હવે નીકળી જઈએ, બેગોને બધું ગાડીમાં મૂકીને નાસ્તા પાણી કરીને નીકળી જઈએ સાપુતારા માટે. ઓકે ઓકે, આપણે રેડી. જીસાન રેડી નહીં, સવારનો ભરાઈ જાય છે. જીસાન રેડી? તો ફ્રેન્ડ્સ, ફાઇનલી સાપુતારા જવા માટે અમે બધા રેડી છીએ. બધા જ અમારે તૈયાર થઈ ગયા છે અને એક જ ભાઈ ખાલી હજુ રૂમ પરથી આવ્યો નથી અને અમે હોટલનું ચેકઆઉટ કરી દીધું છે અને માહોલ પણ સાપુતારા જવાનો થઈ ગયો છે. તો જુઓ તમે, બધા જ એક્સાઇટમેન્ટ છે સાપુતારા જવા માટે. વેરી એક્સાઇટમેન્ટ. જે મેઇન પોઈન્ટ હતો અમારો સાપુતારા, એ આજે અમારે આખો દિવસ ઓનલી ફોર સાપુતારા ફરવાનું જ છે. તો ભાઈ બધા ભાઈઓ રેડી છો સાપુતારા માટે? ઓકે, રેડી? ઠીક છે. તો આજે કેવી મોજ કરવાની છે? આજે મોજ મસ્તી ધમાલ ઓનલી ફોર સાપુતારામાં. તો ફ્રેન્ડ્સ, આપણે અમુક જે આપણા મનમાં પ્રશ્નો છે તો મિનાજભાઈને પૂછીએ, એમનો રિવ્યુ લઈએ. મિનાજભાઈ, કાલના જે 2 દિવસમાં આપણને જે મજા આવી એ વિશે તમે મને જણાવો. હવે 2 દિવસમાં મજા તો બહુ આવી. આજે અમે સાપુતારા જઈ રહ્યા છીએ ક્રાંતિ માટે, પણ અમને સરકાર તરફથી રોકવામાં આવી રહ્યા છે. એમનું કહેવું એમ છે કે તમે ત્યાં વાતાવરણ દૂષિત કરો છો. તો એમાં એવું છે, કાલે અમારે એવો બનાવ બન્યો હતો કે ભાઈ અમે મેન એક્સપ્રેસ હાઈવે ઉપર હતા, ત્યાં અમને ઈંડાની લારી ના મળી. તો અમારા એક 2500ના આધેડ વાળના રોતા જોઈ સરકારે એમને જવાની મનાઈ કરી છે. અને સાથે સાથે એ બધું જોતા સરકારની ત્યાં ગાડીઓ, પોલીસની ગાડીઓ બધું આવી ગયું હતું. પછી ત્યાં આ ભાઈને જોઈ લીધા એટલે એમનું કેવું એમ હતું કે આ લોકો નાઇજીરિયન બી સાથે લઈને ફરે છે બોડીગાર્ડ તરીકે. તો અમને રોકી દીધા. પછી અમને રોક્યા તો બી અમે રિક્વેસ્ટ કરી એમને જવા દો. પછી આ ભાઈ એમના મામલા લઈને આવ્યા ને, પછી એમને પરમિશન મળી. આ છે વસીમભાઈ, મામા ખાવાની આઈટમ છે, ચોખોટ કરી લઉં. ખાવા જેવા હતા પણ મિસ થઈ ગયા. નેક્સ્ટ ટાઈમ અમે સાપુતારા આવશું તો ખાશું. તો આજે અમને પરમિશન નથી મળતી. છેલ્લે અમે દાહોદ ગોધરાથી જે માણસ લાયા ને પછી અમને પરમિશન મળી છે. એટલે હવે જવા મળશે અમને. દાહોદ ગોધરાથી માણસ આવે પછી તો બી છેલ્લે એકવાર મોશીનભાઈની લાળી જોઈ લો. તો ભાઈ સાપુતારા ઘાટી ચાલુ થઈ ગઈ છે અને વચમાં એક નાનકડું એવું ઝરણું આવ્યું છે. એ જોવા માટે અમે ઊભા રહ્યા છીએ અહીંયા. જુઓ, અહીંયા ભાઈ આ જંગલ વિસ્તાર છે એટલે હું અમુક જાનવરોથી સાચવવાનું. જો આવા જાનવરો વચમાં મળતા રહે. અને એક નાનકડું ઝરણું છે. તો ગાઈઝ, હવે સાપુતારા બાકી છે માત્ર 13 કિલોમીટર અને અમે છીએ ચીખલીની આજુબાજુ. અને કોઈકે કીધું છે કે મંજિલ સે જ્યાદા સફર કા મજા હોતા હૈ. તો એકવાર જુઓ તમે ખાલી અહીંનો નજારો. જે મોસમ છે ને અહીંયા બહુ જ મજા આવે એવું. અને ખરેખર એક વિચારો કે અહીંયા આવું મોસમ છે તો સાપુતારા જઈને કેવી મજા આવશે. તમે એ વિચારધારણા વિચારો અને જો આપણે આદિલભાઈને પૂછીએ કેવી મજા આવશે ભાઈ ત્યાં. અને અમારા સમીરભાઈને આ મોસમ જોઈને કંઈક કહેવાનું મન થયું છે. અચ્છા, ગાવાનું મન થયું છે. આજ મોસમ બડા બેમાન હૈ, બડા બેમાન હૈ આજ મોસમ, આને વાલા કોઈ तूफान है कोई बरसात आज मौसम. હેલો ગાઈસ, તો અમે આવી ગયા સાપુતારા હિલ સ્ટેશન ઉપર અને સૌથી પહેલા અમે વિઝિટ કરવાના છીએ સનરાઈઝ પોઈન્ટ. તો તમે જુઓ ખાલી સનરાઈઝ પોઈન્ટ છે ત્યાં ઉપર જવાનું છે. અમારે ચાલતા જવાનું છે. ગાડી અહીંયા પાર્કિંગ કરી છે અને જે વ્યૂ છે ને જે મોસમ છે ખરેખર લાજવાબ. અને એટલો ઠંડો પવન આવી રહ્યો છે. મિનાજભાઈને લોકો હવે જે ચાલવાનું છે અહીંથી ઉપર જવાનું છે સનરાઈઝ પોઈન્ટ જોવા માટે. અને ખાલી તમે એકવાર નજારો જુઓ ભાઈ. અહીંયા દરેક જણ જે ખુશીનો માહોલ
જમાઈને બેઠા છે અરમાન અલી, મિનાજભાઈ. આમ તો ભાઈ જો ટ્રીપમાં એવું નથી હોતું કે મજા કોઈ બી જગ્યા ઉપર જ આવે. તમારું ગ્રુપ કેવું છે, ગ્રુપ પર આધાર હોય છે. ગ્રુપ ગમે તેવું હોય ને તો તમે ઘરે પણ મજા કરી લો. અને એવું જ ગ્રુપ છે મારી પાસે, અમારો ભાઈઓનું જે ગ્રુપ છે, અમે ગમે ત્યાં જઈએ ત્યાં અમે મજા કરી લઈએ છીએ. અને આજે કંઈક એવી જગ્યા ઉપર આવે છે કે અમને વધારે મજા આવવાની છે, જે છે સાપુતારા હિલ સ્ટેશન. સૌથી પહેલા અમે વિઝિટ કરીએ છીએ સનરાઈઝ પોઈન્ટ. તો ગાઈઝ તમે જોઈ શકો છો મારા પાછળનો નજારો. આ છે સનરાઈઝ પોઈન્ટ સાપુતારાની અંદર, જે અમે ફર્સ્ટ ચોઈસ કરી છે કે અમે પહેલાં અહીંયા જઈએ છીએ. તમે પાછળનો એકવાર લુક જુઓ. સમી પાછળનો લુક બતાવી તો અરે બહુ જ જોરદાર નજારો છે અને એટલો ખૂબસૂરત ને મજા આવે એવો નજારો છે. અને ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. અને આપણે આ પવન વિશે મિનાજભાઈ જોડેથી રિવ્યુ લઈએ. તો મિનાજભાઈ શું કેવું થાય છે તમારું? बहुत ही खूबसूरत नज़ारा है इधर, और जो हवाएं चल रही है ठंडी ठंडी, बहुत ही खूबसूरत हवाएं आ रही है. अभी हम उधर ढलान पे चढ़ेंगे. एक बार कैमरामैन उधर दिखाएगा जी. उधर जाने में हमारे बहुत दिक्कतें आ सकती है. उधर संभाल के जाना होगा क्योंकि सांप भी हो सकते हैं और गौड़े बावल भी हो सकते हैं. तो चलते हैं. जीत जाएंगे हम तू अगर संग है. वसीम भाई. बीत जाएगा सफर साथ चलने से, क्या मंजिल आएगी नजर साथ चलने से. बस दोस्ती बस हम अब ऊपर जाते हैं. आपको बताते हैं वहाँ का व्यू क्या है. उम्मीद है कि 40% बारिश होगी. हेलो गाइस, तो हजू तो થોડું કે ચડ્યા છે ને થાકી ગયા. રસ્તો એટલો બહુ ખતરનાક છે ને ભાઈ. વસીમ ભાઈ લેવડો ફટાફટ. થાકીને પૂરા થઈ ગયા. नींबू पानी क्या क्या चाहिए आगे? नींबू पानी तो चेक करो. हे प्रभु हे हरि राम जी कृष्ण जगन्नाथ प्रेमानंद. बहुत थक गए. क्या हुआ? हम सब थक गए. वहां में जिसन में थक के पूरे हो गए. भाई થાકી ગયા તો છો, પણ જો ખાલી તમે એકવાર નજારો જુઓ ભાઈ. નજારો ધરતીનું સ્વર્ગ એટલે ડાંગ, અને એમાં બી સાપુતારા. તમે જો ખાલી કુદરતના ખોળામાં કેવી પ્રકૃતિની મજા માણવાની મજા આવી રહી છે. મને સપોર્ટ કરજો બધા. આ ધરતીનું સ્વર્ગ છે ગુજરાતનું સાપુતારા. તો બોલો તારા. તો ગાઈઝ અમે આવી ગયા છેક સનરાઈઝ પોઈન્ટના ઉપર. સૌથી ઊંચો પોઈન્ટ છે સનરાઈઝ પોઈન્ટ. અને અહીંથી તમે એકવાર ખાલી નજારો જુઓ ડાંગ જિલ્લાનો, જે અહીંથી નીચેની તરફ તમે જુઓ. બહુ જ સુંદર નજારો છે. વરસાદી માહોલ છે અને એટલો મસ્ત પવન આવી રહ્યો છે. ખરેખર શું જ કહેવું ભાઈ. કહેવાય છે ને કે કુદરતની ખોળામાં દરેક વિતાયેલી ક્ષણ એક યાદગાર બની જાય છે. તો આપણે આવી યાદગાર ક્ષણો વિશે આપણા મિત્રોને પૂછીએ કે કેવી મજા આવી છે કુદરતના ખોળામાં બેસીને. ચલો પરેશભાઈ, તમે એકવાર કહી દો કે કુદરતના ખોળામાં બેસીને પ્રકૃતિ માણવાની તમને કેવી મજા આવી? ભાઈ બહુ મજા આવી છે ભાઈઓ સાથે ફરવાની. ભાઈઓ સાથે તો આવે છે, પણ આપણે કુદરતના ખોળામાં પ્રકૃતિ માણી રહ્યા છે એના વિશે કંઈક કહો યાર. બહુ મજા આવી ભાઈ, બહુ મજા આવી. ચલો વિશાનભાઈને કહીએ આપણે. કુદરતનો ખોળો જોવા જઈએ તો ખૂબ જ મોટો છે. અમે બધા ભાઈઓ એકી હારી અમાઈ ગયા હો. બહુ સરસ ખોળો છે. અમારા ભાઈઓ સિવાય બધા અમાઈ ગયા. એટલો મોટો ખોળો ને બહુ સરસ વાતાવરણ, જોરદાર સાપુતારાનું. અને સાનવાજભાઈ આ ટ્રીપ એની પ્લાન કરી બહુ જબરજસ્ત. સાનવાજભાઈનું બધું જબરજસ્ત મેનેજમેન્ટ. સાનવાજભાઈનું એક નંબર બધું. વન ચીયર્સ ફોર સાનવાજભાઈ. હિપ 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 હિપ. બીજા જેમ તો ઠીક છે, પણ ભાઈ એક વાત કહેવા માંગુ છું કે જેટલા બધા કુવારા છે પૈણા ચેડી કોઈ એવું ના કરતા કે ટ્રીપમાં ભાઈ કેન્સલ થઈ જાવ ભાઈ. આપણા જે ગ્રુપમાં આ વાત ધ્યાનમાં રાખજો યાર. હા, અને પૈણા અમુક ભાઈઓનું કેવું છે પરણો તો મગજ મારી કા બધી.
હેલો ગાઈસ, તો આટલા મસ્ત મોસમમાં મિનાજભાઈની ગાવાની ઈચ્છા છે, તો સાથે બધા ભાઈઓ પણ ગાશે ને હું કહું મિનાજભાઈને કે બે કરી કંઈક ગાઈને સંભળાવે એવી મસ્ત મજાની. वो कहने वाले मुझको फरेबी कौन फरेबी है ये बता, वो जिसने गम लिया प्यार के खातिर या जिसने प्यार को बेच दिया, नशा दौलत का ऐसा भी क्या कि तुझे कुछ भी याद नहीं, क्या हुआ तेरा वादा वो कसम वो इरादा, भूलेगा दिल जिस दिन तुम्हें वो दिन जिंदगी का आखिरी दिन होगा, क्या हुआ तेरा वादा. વાહ ભાઈ વાહ તો ગાઈઝ અમે બહુ સમય વિતાવી દીધો છે અહીંયા સનરાઈઝ પોઈન્ટ ઉપર. ખૂબ જ મજા આવી અને કેટલો સુંદર વ્યૂ આવી રહ્યો છે. ખરેખર એવું કહું ને કે અમુક જગ્યાઓ જોવાની નથી હોતી પણ અનુભવવાની હોય છે, અને અમે લોકો અહીંયા અનુભવી રહ્યા છીએ. હું તમને દેખાડી શકું છું ખરા, પણ તમે અનુભવી શકતા નથી આ જગ્યાને. તમારે અનુભવવા માટે તો આવવું જ પડશે. તો ખરેખર જુઓ કે સુંદર નજારો છે ને જે મજા આવી રહી છે. એકવાર જરૂર તમે આ સાપુતારાની મુલાકાત લો, બહુ જ મજા આવશે. અરમાન, મજા આવી રહી છે ભાઈ? તો હવે અમે જઈએ નેક્સ્ટ પોઈન્ટ તરફ.